ગુજરાતનું વહીવટીતંત્ર આયોજન વગર એવું કામ કરે છે જેના કારણે સારું કામ પણ ખરાબ થઈ જાય। જી હા, વાત અમે જામનગરની કરી રહ્યા છીએ, જ્યાં આવાસ યોજનાના જર્જરિત મકાનો કોર્પોરેશને ખાલી કરાવી દીધા। રીડેવલપમેન્ટના નામે આવાસને ખાલી તો કરાવ્યા, પરંતુ છેલ્લા 6 મહિનાથી નવા આવાસ બનતા જ નથી। એટલું જ નહીં, પોતાનું મકાન છોડીને ગયેલા લોકોને ભાડું પણ મળતું જ નથી। તેના કારણે લાભાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે। જુઓ, આયોજન વગરના કામથી હેરાન લોકોનો આ રિપોર્ટ। છેલ્લા 1.5 વર્ષથી અમારા ઘર છીનવાઈ ગયા છે। અમારા ડિમોલેશનના નામે અમને રાતોરાત બે ઘર કરી દેવામાં આવ્યા છે। 1.5 વર્ષથી અમે બધે દર્દની ઠોકરો ખાઈએ છીએ। રોડ ઉપર રહેવાનો ટાઈમ આવી ગયો છે, નથી અમને ઘરનું ભાડું આપવામાં આવતું, નથી વૈકલ્પિક કોઈ જગ્યા આપવામાં આવતી, તો અમારે કોની પાસે જવું, ક્યાં જવું, એ અમારા માટે મોટો પ્રશ્ન થઈ ગયો છે। કાંઈ વ્યવસ્થા આપી નથી, નથી ભાડું આપતા કે નથી મકાન બનાવી દેતા। અમે ઘણી ઓફિસે ગયા પણ કોઈ કાંઈ જવાબ આપતા નથી। આ પીડા છે એ લોકોની જેમના આવાસ જર્જરિત હોવાને કારણે તંત્રએ ખાલી કરાવી દીધા। વચન આપ્યું હતું કે નવા મકાન ન બને ત્યાં સુધી ભાડું ચૂકવશે, પરંતુ 1 રૂપિયો પણ ભાડું કોઈએ આપ્યું નથી। જામનગર મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે હાવ ખાડે ગયું છે। અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું તંત્ર છે કે કોઈ કોન્ટ્રાક્ટર પણ કામ કરવા રાજી નથી। એટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। તાત્કાલિક ધોરણે આ અત્યારે જે મકાન વગરના માણસો જે કફોડી હાલતમાં જીવે છે તેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી અથવા એને ભાડાની આવક કરવી। વાત જામનગરના અંધ આશ્રમ વિસ્તારમાં આવેલા 1404 આવાસોની છે, જેને જામનગર કોર્પોરેશને જર્જરિત હોવાને કારણે ખાલી કરાવ્યા હતા। 6 મહિના વીતી ગયા, ન તો ડિમોલેશનનું કામ શરૂ થયું, ન તો એક પણ રહેવાસીને ભાડું મળ્યું। હજારો લોકો આજે ભાડાના મકાનોમાં રહેવા મજબૂર છે અને તેમની આર્થિક સ્થિતિ દયનીય બની ગઈ છે। નવા EWS 1 પ્રકારના આવાસો બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા 2 વખત ટેન્ડર કરી અને પ્રયત્ન કરવામાં આવેલ છે। તેમ છતાં બંને પ્રયત્નોમાં એક પણ ઓફર આવેલ નથી, એટલે ફરીથી જામનગર મહાનગરપાલિકા છે એ ટૂંક સમયમાં 3જા પ્રયત્નથી ઓફર ભાવ મંગાવવાની કાર્યવાહી જે કરશે, ના ભાડું જે છે જે ઓફર ભાવ ભરનાર એજન્સી છે એમને આપવાનું છે। મહાનગરપાલિકાનો આ દાવો રહેવાસીઓના ઘા પર મીઠું છાંટવા જેવો છે। ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ અને ભાડાની જવાબદારી બાંધકામ કંપની પર નાખીને તંત્રએ હાથ અદ્ધર કરી દીધા। રહેવાસીઓનો આક્રોશ વધી રહ્યો છે અને તેઓ નવા આવાસ અને વચન મુજબના ભાડાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાથી આ લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે। અમને તમે મકાન આપો બીજી જગ્યાએ અથવા તમે એનું ભાડું આપો, આના સિવાય આ લોકો પાસે અમારા આગળ કોઈ વિકલ્પ નથી। અને બધી રજૂઆત કરવા છતાંય ધક્કા ખાઈને કોઈ અમને જવાબ સરખો મળ્યો નથી। તો અમારી પ્રશાસન આગળ માંગણી છે કે આ ગરીબ લોકોને અમને કોઈ પણ જગ્યાએ રહેવા માટે મકાન આપો અથવા તમે એનું ભાડું આપો, કે મજૂરી કરે છે, કોઈ બકાલાની લારી હલાવે છે, કોઈ રિક્ષા હલાવે છે, કોઈ કારખાનામાં કામે જાય છે, તો બબે પરી એના 2 છોકરા હોય તો ભાડા ભરે કે ખાય, એના માટે અમારે શું કરવાનું, કેના પાસે રજૂઆત કરવી। જામનગર મહાનગરપાલિકાની આયોજન વગરની નીતિઓએ હજારો લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે। સવાલ એ છે કે આ રહેવાસીઓને ન્યાય ક્યારે મળશે? શું તંત્રના આશ્વાસનનો ખરેખર અમલ થશે? મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।